પરુલ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીનું આપઘાત, હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો, તપાસ શરૂ. પારુલ યુનિવર્સિટી ખાતે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી આ યુનિવર્સિટીમાં મુંબઈના વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. માહિતી મુજબ ટાગોર ભવન બી હોસ્ટેલના રૂમ નંબર 204માં રહેતા મુંબઈના બોરીવલી વિસ્તારના રહેવાસી 21 વર્ષીય વિદ્યાર્થી મીત જગદીશ પટેલે પંખાના હૂક સાથે ચાદર બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી તંત્ર અને વિદ્યાર્થીઓમાં હડકંપ મચી ગયો હતો. રજનીશ રૂપસિંહ પરમાર દ્વારા વાઘોડિયા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે પારુલ યુનિવર્સિટી અગાઉ પણ વિવિધ મુદ્દાઓને લઈને વિવાદોમાં રહી ચૂકી છે. કેમ્પસમાં શૈક્ષણિક તેમજ વ્યવસ્થાપન સંબંધિત પ્રશ્નો ઉઠતા રહ્યા છે, જેના કારણે આ ઘટના વધુ ગંભીર બની છે. વિદ્યાર્થીના અચાનક અવસાનથી સાથે વિદ્યાર્થીઓમાં ગમગીની સાથે અસંતોષનો માહોલ છે. હવે તમામની નજર પોલીસ તપાસ અને યુનિવર્સિટી તંત્રના સત્તાવાર નિવેદન પર ટકેલી છે.